વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદના અબલોડ ચોકડી પર અકસ્માતની ઘટના સામે આવી। દારૂ ભરેલી ફોર વ્હીલ ગાડીએ બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થયું તેમજ એક વાહન ચાલક ઘાયલ થયો છે। ફોર વ્હીલર ગાડીએ બાઇકને દૂર સુધી ખસેડી હતી। આ અકસ્માતમાં બાવકા ગામના ધવલ નીતિશ રાઠોડનું મોત નીપજતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। મૃતદેહ અને ઘાયલને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી ગાડી ચાલકને ઝડપી તપાસ હાથ ધરી છે। ધવલભાઈ નીતેશભાઈ મારો ભાણેજ છે। નંગળાથી આવતો હતો અને સામેથી દારૂની ભરેલી ગાડી પૂર ઝડપે આવીને અહીંથી લગભગ 50 મીટરની અંતર સુધી ઘસડીને તઈ છોકરાનું મારા ભાણેજનું મૃત્યુ તઈ થયું છે। દાહોદમાં બે વાહનો વચ્ચે ટક્કર થઈ છે, જેમાં બુટલેગર ગાડી લઈને જઈ રહ્યો હતો, અંદર દારૂ ભરેલો હતો ને તેણે પૂરપાટ ઝડપે કાર ચલાવી અને બાઇક સવારને ટક્કર મારતા ઘટના સ્થળે જ બાઇક સવારનું મોત થઈ ગયું હતું। જો કે સવાલ હવે અનેક ઉઠી રહ્યા છે। એક બાજુ વાતો સરકાર કરી રહી છે દારૂબંધીની, ચેકપોસ્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત રાખવાની, તો પછી આટલો બધો દારૂ ક્યાંથી આવે છે? શું પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો? બુટલેગરો બેફામ બની ગયા છે તેવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ પણ ગુજરાતમાં જોવા મળી રહી છે। બુટલેગરની દાદાગીરી જે આખા રાજ્યમાં જોવા મળી રહી છે। બેફામ વાહનો ચલાવે છે તો ગમે ત્યાં દારૂનું વેચાણ કરે છે।